ટેટ પરીક્ષાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવાને લઈને જે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે તેને લઈને એક મહત્વની અપડેટ આવી છે. 2011 પછી નિમાયેલા શિક્ષકો માટે ટેટ હવે ફરજિયાત થઈ ગઈ છે. શિક્ષકોએ 2027 સુધીમાં ટેટ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય રહેશે. ટેટ પાસ જો નહીં કરે જે શિક્ષકો તો બઢતી મેળવવા માટે પાત્ર ગણાશે નહીં તેવી માહિતી આપવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો 2011 પછી જે નિમાયેલા શિક્ષકો હોય તેવા શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી દેવામાં આવી છે અને શિક્ષકોને આ ટેટ પરીક્ષા પાસ કરવા 2027 સુધીનો સમયગાળો આપ્યો છે. હવે ટેટ પાસ ના કરનાર શિક્ષકો ભરતી મેળવવા માટે પાત્ર ગણાશે નહીં તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. હાલ કાર્યરત એટલે કે 2011 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોએ ટેટ પરીક્ષા આપી પાસ કરવી પડે તેવી નોબત આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સર્વોચ્ચ અદાલતે 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઠરાવ્યું છે કે આરટીઈ એક્ટ હેઠળ આવતી શાળાઓમાં શિક્ષક તરીકેની નિમણૂક માટે ટેટ ફરજિયાત લાયકાત છે, જેને લઈ હવે સપ્ટેમ્બર 2027 સુધીમાં ટેટની પરીક્ષા શિક્ષકોએ પાસ કરવી પડશે. હકીકતમાં આ ચુકાદામાં જ 2 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી, જેને લઈ ચુકાદાથી ગણીએ તો સપ્ટેમ્બર 2027માં શિક્ષકોએ ન્યૂનતમ લાયકાત પ્રાપ્ત કરવી પડશે અને તે માટે ટેટ પાસ કરવી પડશે. એનસીટીઈ એ 23 ઓગસ્ટ 2010ના જાહેરનામા દ્વારા ધોરણ 1 થી 8માં શિક્ષક તરીકેની નિમણૂક માટે ટેટ પાસ કરવી અનિવાર્ય કરી હતી અને હવે સુપ્રીમે પણ કહી દીધું છે, જેને લઈ હવે આ સ્થિતિ નિર્માણ પામી છે. આ સાથે દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા લોકસભામાં અતારોહિત પ્રશ્ન સંખ્યા 1606ના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા પણ શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ટેટને પાસ કરવા માટેની વાત ઉચ્ચારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ વર્ષ 2011 પહેલાના શિક્ષકો માટેની જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને સેવારત શિક્ષકો માટે આદેશો આપ્યા છે અને તેમાં 5 વર્ષથી વધુની સેવા બાકી હોય તેવા શિક્ષકો એટલે કે જેમની નિવૃત્તિમાં 5 વર્ષથી વધુનો સમય છે તેમણે ચુકાદાની તારીખથી 2 વર્ષમાં ટેટ પાસ કરવી પડશે. તો વળી જે શિક્ષકોની સેવા 5 વર્ષથી ઓછી બાકી છે તેમને ટેટ વગર નિવૃત્તિ સુધી સેવામાં રહેવાની છૂટ મળી રહેશે. ધન્યવાદ.